હાલ કોરોના વાયરસને લઈને એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। કોરોના મહામારીના ભયાનક દોરમાંથી માંડ બહાર આવેલી દુનિયા સામે વધુ એક જીવલેણ વાયરસનું સંકટ ઘેરાયું છે। ત્યારે વિશ્વ આરોગ્ય સંસ્થા એટલે કે WHO એ આફ્રિકા ખંડના ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો અને પાડોશી દેશ યુગાન્ડા વિસ્ફોટક ગતિએ વધી રહેલા ઇબોલા વાયરસના સંક્રમણને આંતરરાષ્ટ્રીય જાહેર આરોગ્ય કટોકટી જાહેર કરી દીધી છે। આ વૈશ્વિક આરોગ્ય સંસ્થાઓના મતે આ વખતે ઇબોલા વાયરસનો બુંડીબ્યુગો સ્ટ્રેન લોકોને ભેગા થઈ રહ્યો છે, જે મેડિકલ સાયન્સ અને એક મોટો પડકાર બનીને ઉભર્યો છે। આરોગ્ય નિષ્ણાતોના જણાવ્યા અનુસાર મનુષ્યમાં મોટા પાયે ઇબોલાના ચેપ મુખ્યત્વે 3 સ્ટ્રેન ઝેરેસ, સુદાન અને બુંડીબ્યુગો દ્વારા ફેલાય છે। આમાં ઝેર સ્ટ્રેનને સૌથી વધુ ખતરનાક માનવામાં આવે છે, જેમાં મૃત્યુદર 60 થી 90% જેટલો ઊંચો રહે છે। તેથી સરખામણીમાં બુંડીબ્યુગો સ્ટ્રેન થોડો ઓછો ઘાતક છે, પરંતુ તેમાં છતાં તેમાં પણ મૃત્યુદર 32 થી 40% સુધી નોંધાયો છે, જે કેટલાક જટિલ કેસોમાં 50%ના આંકડાને પણ વટાવી જાય છે। દર્દી બે છે કે નહીં અને તેનો આધાર હવે તેની ઉંમર, શારીરિક રોગ પ્રતિકારક શક્તિ અને તેને કેટલી વહેલી સારવાર મળે તે માને પ્રહાર પર રહેલો છે। અને સંશોધકોનું માનવું છે કે જંગલી પ્રાણીઓ, ખાસ કરીને ચામાચીડિયા, આ વાયરસના મુખ્ય વાહક છે। વન્યજીવોના સંપર્કમાં આવવાથી આ વાયરસ માનવ વસ્તીમાં પ્રવેશે છે, ત્યારબાદ તે ખતરનાક બનીને અસંખ્ય લોકોના જીવ જોખમમાં મૂકે છે। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।